આજે આપણે મનોવિજ્ઞાન વિષયની અંદર વિભાગ સી ના એટલે કે જે 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ તમને જવાબ સાથે આપવાના છે અને 100% ગેરંટી કહું છું કે આ જે વિડીયો છે ને એમાં તમને થોડા જ આઈએમપી આપેલા છે અને એ પણ તૈયારી તમને કરાવવાની છે અને આમાંથી 6 થી 7 પ્રશ્નો તો 100% પૂછાશે ને પૂછાશે. તો પહેલો પ્રશ્ન છે સંવેદન એટલે શું? વારંવાર પૂછેલો પ્રશ્ન છે. તો કે સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય જેનાથી તેના અંતર્વાહી તંતુઓ ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચાડે તેને આપણે સંવેદન કહીએ છીએ. સંવેદન એટલે સભાનતામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતા તંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તારના કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે. એના પછી બીજો પ્રશ્ન છે ધ્યાન વિચલન એટલે શું? આ પણ સ્ટાર કરેલો પ્રશ્ન, વારંવાર પૂછેલો પ્રશ્ન છે, તૈયાર કરી દેજો. તો કે ધ્યાન વિચલન એટલે કે મન વિચલનને એટલે કે ધ્યાન વિચલન એટલે કે એક ઉદ્દીપકથી બીજા ઉદ્દીપક પર અને બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક પર અથવા એક જ ઉદ્દીપકના વિવિધ ભાગો પર ધ્યાન બદલવાની ક્રિયા એને ધ્યાન વિચલન કહેવામાં આવે છે. એટલે કે ધ્યાન સ્થિર રહેતું નથી, વારંવાર બદલાયા કરે છે અને આ ધ્યાનનું મહત્વનું લક્ષણ છે. ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન કહે છે. હવે એના પછીનો પ્રશ્ન છે ધ્યાનના લક્ષણો જણાવો. તો કે ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે, ધ્યાન સમાયોજનાત્મક પ્રક્રિયા છે, ધ્યાન શોધનાત્મક છે, ધ્યાન ભવિષ્યલક્ષી છે, ધ્યાન પ્રેરણાત્મક છે અને ધ્યાનને સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. તો આ મોટા પ્રશ્નોમાં પણ ટોપિક તમારે યાદ રાખવા પડશે અને ટૂંકામાં પણ પૂછી શકે છે 2 ગુણમાં. એના પછી રેખિક પરિપ્રેક્ષ્ય કયા સંકેતમાં થાય છે અને કેવી રીતે થાય છે? તો રેખિક પરિપ્રેક્ષ્ય ઊંડાઈ અને અંતરના સંકેતમાં થાય છે. સમાન અંતરેથી રેખાઓ દૂર જતા ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ કોઈ નેત્રપટલ પરની પ્રતિમા એકઠી થતી દેખાય છે તેને રેખિક પરિપ્રેક્ષ્ય કહે છે. રેલવેના 2 પાટાઓ વચ્ચે ઊભા રહી દૂર સુધી નજર નાખતા દૂરના અંતરે પાટા એકબીજાને નજીક આવતા દેખાય આનું કારણ રેખિક પરિપ્રેક્ષ્ય છે. એના પછીનો પ્રશ્ન છે ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતરે માટે કયા સંકેતોનો ઉપયોગ કરે છે અને કેમ કરે છે? તો આ પ્રશ્ન પર થોડું એક વખત નજર કરી દેજો. એના પછી છે સ્ટાર કરેલો પ્રશ્ન, પૂછાયેલો પ્રશ્ન છે નેત્રમણીનું અનુકૂલન એટલે શું? તો કે કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. જો પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે અને પરિણામે કીકી નાની બને છે. જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે, પરિણામે કીકીનું કદ વધે છે. આમ નજીકના કે દૂર રહેલા પદાર્થોના સંવેદન માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ અનુકૂલન જવાબદાર છે. એના પછીનો પ્રશ્ન છે ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો. તો વ્યક્તિલક્ષી ઘટકો કયા કયા છે? તો વ્યક્તિનો રસ અને અભિરુચિ, વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની ટેવ, વ્યક્તિનું શિક્ષણ અને વ્યક્તિની માનવ શારીરિક સ્થિતિ. એના પછી છે ધ્યાન કેન્દ્ર પ્રદેશ એટલે શું? તો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? તો તમે જોઈ શકો છો કે ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે વાતાવરણમાંના જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે. ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ મર્યાદિત છે, તેથી કોઈ પણ સમય માત્ર એક જ બાબત પર ધ્યાનનું કેન્દ્ર બની શકે છે. અંધારા ઓરડામાં કોડિયામાં સળગતી મીણબત્તી કેન્દ્ર પ્રદેશ તરીકે ભૂમિકા ભજવે છે. એના પછીનો પ્રશ્ન છે સાપેક્ષ કદ સમજાવો. તો સાપેક્ષ કદ એ દ્રષ્ટિ સંવેદન પૂરા પાડે છે. કોઈ પણ વસ્તુ કે પદાર્થ જોતી વખતે જો તે હોય તેના કરતા નાનો લાગે તો તે દૂર છે અને મોટો કે યોગ્ય કદનો લાગે તો તે નજીક છે એમ માનવામાં આવે છે. આમ અંતરને કારણે દ્રષ્ટિ સંવેદનમાં સાપેક્ષ દ્રશ્ય કદની દ્રષ્ટિએ નાનું કે મોટું આપણા નેત્રપટલ પર પડે છે, છતાં જે તે પદાર્થનો પરિચય અને અનુભવ વાસ્તવિક રીતે જ આપણા મનમાં થાય છે. એના પછીનો પ્રશ્ન છે ધ્યાન પ્રેરણાત્મક છે, વિધાન સમજાવો. આ પણ પ્રશ્ન સ્ટાર કરી લેજો, પૂછી શકે એવો છે. તો કે વ્યક્તિ જ્યારે કોઈ પણ ઉદ્દીપક પર તે ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તે ઉદ્દીપક પાછળ અમુક ચોક્કસ ઈચ્છા કે હેતુનું પરિબળ જવાબદાર હોય છે. કારણ કે વ્યક્તિ કોઈ પણ પ્રકારની પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ્ય કે મનોવૃત્તિથી પ્રેરિત થઈને જ કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. વર્તમાન પત્રમાં અનેક પ્રકારના સમાચારો, માહિતી અને જાહેર ખબરો છે, પરંતુ તેમાંથી વ્યક્તિ જેવી પ્રેરણા હશે તેવા સમાચારો વાંચશે. બરાબર, આમ ધ્યાન પ્રેરણાત્મક છે. એના પછી છે મનોભારની વ્યાખ્યા આપો. તો મનોભારમાં વ્યક્તિ શારીરિક અને માનસિક સ્થિતિને બદલવા માટે જવાબદાર બાહ્ય ઉદ્દીપકો ઘટનાઓના પરિણામે ઊભી થતી માનસિક સ્થિતિને મનોભાર કહે છે. મનોભાર એ એવી બાહ્ય કે આંતરિક પરિસ્થિતિ છે જેની અસરના કારણે તાણ, થાક ઉત્પન્ન થાય છે. મનોભાર એટલે હતાશા, સંઘર્ષ કે દબાણની એવી પડકારરૂપ પરિસ્થિતિ કે જે વ્યક્તિની શારીરિક કે માનસિક શક્તિ પર ભારરૂપ બને છે. મનોભાર ઉદ્દીપક બનાવો પ્રત્યે પ્રાણીની વિશિષ્ટ અને અવિશિષ્ટ પ્રતિક્રિયાઓની ભાત છે, જે સંતુલન જોખમાવે છે અને બોજો નાખે છે અથવા ઘટના કે બનાવોને પહોંચી વળવાની શક્તિમાં વધારો કરે છે અને તણાવ અનુભવાય છે. એના પછી છે મનોભારના સ્વરૂપોના 4 મુદ્દા જણાવો.
તો મનોભારના સ્વરૂપો જોઈએ તો મનોભારના 3 પ્રકાર પડે છે. મનોભારનું પ્રમાણ ઘણી બધી બાબતો પર આધારિત છે. મનોભારની ભાતો વિશિષ્ટ છે. મનોભારના કારણો અજ્ઞાત હોઈ શકે છે. મનોભારનો સામનો કરવો એ કિંમત માગી લે છે. મનોભારની કાર્યક્ષમતાને ઘટાડનાર બાબત છે અને મનોભારના પરિણામો વિધાયક પણ હોઈ શકે છે. એના પછી જોઈએ મનોભારના શારીરિક લક્ષણો એટલે શું? તો મનોભારના શારીરિક લક્ષણો એટલે વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય, શરીરનો બાંધો, શારીરિક ક્ષમતા અને આંતરિક નિર્બળતાઓ, બીમાર વ્યક્તિ, નબળો શારીરિક બાંધો ધરાવતી વ્યક્તિ અને ઓછી શારીરિક ક્ષમતા ધરાવતી વ્યક્તિ અન્ય વ્યક્તિની સરખામણીમાં વધુ મનોભાર અનુભવે છે. એના પછી જે મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો તો મનોભારના 3 ઉદ્ગમ સ્થાનો છે. એક આઘાતજન્ય બનાવો, પછી જીવનની તાજેતરની ઘટનાઓ અને ત્રીજું છે રોજિંદી મુશ્કેલીઓ. એના પછી જે અનુકંપી ચેતાતંત્રનું કાર્ય જણાવો તો સ્વયંસંચાલિત ચેતાતંત્રના 2 ભાગ છે. એક અનુકંપી ચેતાતંત્ર અને બીજું છે પરાનુકંપી ચેતાતંત્ર. અનુકંપી તંત્ર સક્રિય બનતો શ્વાસોશ્વાસ ઊંડા અને ઝડપી બને છે, હૃદયના ધબકારા વધે છે, રક્તવાહિનીઓ સંકોચાય છે, લોહીનું દબાણ વધે છે વગેરે આંતરિક ફેરફારો થાય છે. ગળા અને નાકના સ્નાયુઓમાં ફેરફાર થતા ફેફસા વધુ હવા પહોંચે છે અને ચહેરાના હાવભાવ આવેગ અનુસાર બદલાય છે. પાચન ક્રિયા અવરોધાય છે. આ બધા શારીરિક ફેરફારો મનોભારના સંકેતો છે. એન્ડ્રિલ ગ્રંથિ અને રક્ત પ્રવાહમાં કોર્ટિકોસ્ટેરોઇડ સ્રાવ ભળે છે અને જેથી શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે અને મસ્તિષ્ક ગ્રંથિમાં આવો કંઠ ગ્રંથિ અને એન્ડ્રિલ ગ્રંથિને ઉદ્દીપક કરે છે, જેના સ્રાવને કારણે વધુ રક્તકણો છોડે છે, જેથી લોહીનું જલ્દી થીજી જાય છે અને હાડકાના પોલાણમાં વધુ શ્વેત કણો ઉત્પન્ન થાય છે. યકૃત વધુ શર્કરા પેદા કરે છે. આ વધુ સક્રિયતા માટે જવાબદાર છે. પછી હતાશાની વ્યાખ્યા આપો તો કે લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોના પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિને હતાશા કહે છે. દબાણ એટલે શું? તો કે અન્ય વ્યક્તિઓ કે પરિસ્થિતિ દ્વારા વ્યક્તિ સમક્ષ ઊભી થતી વાસ્તવિક કે કાલ્પનિક માગને પહોંચી વળાશે કે નહીં તેવા વિચારોમાંથી ઊભી થતી માનસિક સ્થિતિને દબાણ કહેવામાં આવે છે. મનોભારને પહોંચી વળવાની પ્રવિધિઓ જણાવો તો સમસ્યા કેન્દ્રીય પ્રવિધિ છે, આવેગ કેન્દ્રીય પ્રવિધિઓ અને અહમ બચાવ કેન્દ્રીય, જેને આપણે બચાવ પ્રવૃત્તિ કહીએ છીએ. એના પછી જોઈએ કે આપેલ માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો તો માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સંપૂર્ણપણે સારાપણાની અવસ્થા. માનસિક સ્વાસ્થ્ય સુધારણાના કોઈ પણ 4 ઉપાય લખો તો એક તો આહાર છે, કસરત છે, યોગ અને ધ્યાન છે, જીવનશૈલીમાં પરિવર્તન છે, શિથિલીકરણની પ્રયુક્તિઓ છે વગેરે લખી શકાય. પછી રેપ્યુટેક પ્રક્રિયા એટલે શું? તો સામાન્ય રીતે એક ચેતાકોષમાંથી ચેતાપ્રવાહ તે જ ચેતાકોષમાં પાછો ફરે તેને રેપ્યુટેક પ્રક્રિયા કહે છે. આના પરિણામે ખિન્નતા જેવી મનોવિકૃતિ થવાની સંભાવના રહેલી છે. ખિન્નતા વિરોધી પ્રોઝસી જેવી દવાઓ આ પ્રક્રિયાને મંદ કરવા માટે વપરાય છે. એના પછી જે ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ કઈ છે? તો ખુલ્લી જગ્યાના ભયની અંદર જોવા જઈએ તો બસ કે રેલવે કે વિમાન વગેરે જાહેર પરિવહનનો ઉપયોગ સમયે ખુલ્લી જગ્યામાં જવું, દાખલા કે પાર્કિંગ વિસ્તાર, બજારમાં બંધ જગ્યાએ પહોંચવું, લાઈનમાં ઊભા રહેવું અથવા ભીડમાં જવું, ઘરની બહાર એકલા રહેવું. એના પછી જે ખામીયુક્ત જનીન તત્વ વર્તન પર શી અસરો થાય છે જણાવો તો ખામીયુક્ત જનીન તત્વોની અસર અંતસ્રાવી ગ્રંથિઓ, ચયાપચયની ક્રિયા, ઉત્સેચકો પર થાય છે. કંઠ ગ્રંથિઓમાં જડતા થાઇરોક્સિન નામના અંતસ્રાવ્યની ઉણપના કારણે ક્રેટિનિઝમ નામની મંદ દુર્બળતા આવે છે. આવેગ સમયની પ્રતિક્રિયાઓ માટે જવાબદાર એડિનલ ગ્રંથિના સાવના અસાધારણના કારણે કેટલીક મનોવિકૃતિઓ પણ આવે છે. એના પછી જોઈએ અહમ વિશે સમજૂતી આપો તો સિગ્મન્ડ ફ્રોઈડે વ્યક્તિત્વના મુખ્ય 3 પાડ્યા છે: નિમ્ન અહમ, અહમ અને ઉપરી અહમ. અહમની સમજૂતી જોઈએ તો અહમ એ વાસ્તવિક સાથે સંકળાયેલો ઉપતંત્ર છે. સામાન્ય સંજોગોમાં ઉંમરની સાથે બાળકમાં નિમ્ન અહમ પછી અહમનો વિકાસ થાય છે. અહમ એક નિયંત્રિત ભૂમિકા ભજવે છે અને તે ચેતન મન સાથે જોડાયેલ છે. અહમ જીવન અને પરિસ્થિતિની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી નિમ્ન અહમની માગણી પહોંચી વળવાનો અથવા તેને નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરે છે. પછી બોધાત્મક પ્રતિક્રિયા અન્ય પ્રતિમાનોથી કઈ રીતે અલગ પડે છે? તો વર્તનવાદી મનોવૈજ્ઞાનિક જેનું નિરીક્ષણ થઈ શકે, અન્ય વ્યક્તિઓ દ્વારા જેની ચકાસણી થઈ શકે તેવા જ વર્તન સ્વરૂપોનો સ્વીકાર કર્યો અને તેના મનોવિજ્ઞાનના વિષયવસ્તુઓ સામેલ કર્યો. બરાબર, આ પ્રશ્ન પણ એટલું બધું અગત્યનું નથી. એના પછી જે વિકૃત ભયને સમજાવી તેના પ્રકાર જણાવો તો વિકૃત ભય માટે અંગ્રેજીમાં ફોબિસ ડિસઓર્ડર કહે છે અને ફોબિયા ગ્રીક ભાષાના ફોબોસ પરથી ઉતરી આવેલો શબ્દ છે, જેનો અર્થ થાય છે ગોડ ઓફ ફિયર, ભયનો ભગવાન. વિકૃત ભયનો અર્થ જોઈએ તો ભય માનવીના જીવનનો એક પ્રમુખ આવેગ એમ માનવામાં આવે છે. જે ભયનો અનુભવ કરાતો નથી તે નિર્ભય બની શકાય છે. બરાબર. એના પછી જોઈએ તો સામાન્ય રીતે પ્રત્યેક વ્યક્તિ ઝેરી જીવજંતુઓ, હિંસક પ્રાણીઓ, ભારા, ડાકુ, આગ, ઝડપથી આવતા વાહન વગેરેથી ભય અનુભવે છે.
હવે કેટલીક વાર કોઈ પણ પ્રકારના બાહ્ય ભયજનક ઉદ્દીપકોની ગેરહાજરીમાં પણ વ્યક્તિ સતત અકારણ ભય અનુભવે છે. વ્યક્તિ કેટલીક વાર ભયપ્રદ ન હોય તેવી વસ્તુઓ કે પરિસ્થિતિઓથી પણ આત્યંતિક પ્રમાણમાં ભય અનુભવે છે. એના પછી વિકૃત ભયના પ્રકારો જોઈએ તો વિશિષ્ટ વિકૃત ભય છે, પછી વિસ્તૃત વિકૃત ભય છે, એના પછી જોઈએ તો સામાન્ય વિકૃત ભય છે. બરાબર, આ ટોપિક તે અને જાહેર કે ખુલ્લી જગ્યાનો ભય છે, આ તૈયાર કરી દેજો. એના પછી ઉપરી અમની સમજૂતી આપવાની છે. બરાબર, તો આપણે આગળ જોયું એ રીતે જ છે. પછી ખાસ અગત્યનો પ્રશ્ન છે, સ્ટાર કરી લેજો કે બોધાત્મક પ્રતિમાનમાં સમાવિષ્ટ સ્મરણના ઘટકો વર્ણવો. તો બોધાત્મક માહિતી પ્રસારણમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, જેમાં માહિતી પ્રક્રિયામાં મુખ્ય 3 ઘટકો છે: ધ્યાન, સ્મરણ અને સંગઠનાત્મક સંરચનાઓ. બોધાત્મક પ્રતિમાનોમાં સમાવિષ્ટ સ્મરણના ઘટકની સમજૂતી જોઈએ તો અનુભવાયેલા અનુભવો, ઘટનાઓ કે પરિસ્થિતિમાં કેટલીક બાબતોનું સ્મરણમાં થાય છે. વ્યક્તિ પોતાની સ્મૃતિમાં કેવો અનુભવ અને ઘટનાઓને જાળવી રાખ્યા છે તેની અસર વર્તન પર થાય છે. જે વ્યક્તિ નિષેધાત્મક અનુભવોને વિધાયક અનુભવોની સરખામણીમાં વધુ પ્રમાણમાં જાળવી રાખે છે તેવી વ્યક્તિ વર્તનમાં અને અન્ય સાથેના આંતરસંબંધનો અસાધારણ અને કુસમાયોજન વધુ હોય છે. ખિન્નતાના દર્દીની સ્મૃતિમાં જીવનના વિધાયક તટસ્થ અનુભવોની માહિતીના બદલે નિષેધાત્મક અનુભવોની માહિતી વધુ હોય છે. એના પછી ખાસ જોઈએ કે સલાહની કોઈ એક વ્યાખ્યા આપો તો સલાહ એ વ્યક્તિના મનોવલણો અને વર્તન પરિવર્તન કરવામાં તેને સહાયરૂપ થવાના હેતુથી તેની સાથેનો સંપર્કોની શ્રેણી છે. સલાહાર્થી કોને કહેવાય છે? તો સલાહ પ્રક્રિયામાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ અને વિકાસના પ્રશ્નો લઈને આવનાર અને તેના નિવારણ માટે સહાયની આશા રાખનાર વ્યક્તિને સલાહાર્થી અથવા તો અસીલ કહેવામાં આવે છે. એના પછી જોઈએ મનોપચારની વ્યાખ્યા આપવાની છે. તો મનોપચાર એટલે માનસિક રોગોનો મનોવૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઉપચાર છે. વર્તનોપચાર કઈ કઈ પ્રયુક્તિઓ વપરાય છે અને તેના નામ જણાવવાના છે. તો વર્તનોપચારની અંદર જોવા જઈએ તો પદ્ધતિસરનું વિસંવેદીકરણ, જૈવ પ્રતિપુષ્ટિ, વિસ્ફોટક ઉપચાર, સ્વાનુભૂતિ, અણગમા ઉપચાર, સ્વાગ્રહી કે દઢાગ્રહી તાલીમ, નિદર્શન પ્રવિધિ અને પ્રતિક વિનિમય પદ્ધતિ વપરાય છે. યોગનો અર્થ સ્પષ્ટ કરવાનો છે. તો શ્રીમદ ભગવદ્ ગીતામાં યોગની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે સમત્વ યોગ ઉચ્ચતે એટલે કે સમતા એ જ યોગ છે. જીવનની બદલાતી પરિસ્થિતિઓમાં મનની સ્થિરતા અને સ્વાસ્થ્યની સ્થિતિ જાળવી રાખવી એ યોગ છે. યોગ શબ્દ સંસ્કૃત યુજ ધાતુનો બનેલો છે, જેનો અર્થ થાય છે જોડવું. જીવને શિવ સાથે કે આત્માને પરમાત્મા સાથે જોડવું તે યોગ છે. મહર્ષિ પતંજલિ યોગના ગ્રંથ યોગ સૂત્રમાં યોગની સવિસ્તાર માહિતી આપી છે. તેમના કર્માનુસાર યોગના 8 દર્શનો અંગો આપ્યા છે. યોગ દ્વારા માનવીના વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે. યોગના 8 નામો યમ વિશે સમજો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ છે. એના પછી પ્રત્યાહાર છે, ધારણા છે, ધ્યાન અને સમાધિ. 8 અંગો યાદ રાખજો. પછી ધ્યાનના ફાયદા જણાવો. ધ્યાન એક અષ્ટાંગ યોગનું 7મું પગથિયું છે. માનસિક સ્વાસ્થ્યની જાળવણી અને વૃદ્ધિ માટે ધ્યાનનો ઉપયોગ થાય છે. ધ્યાન વ્યક્તિને તેના કુદરતી સ્વરૂપની નજીક લઈ જાય છે અને તેમાં સ્વ વિશેની સાચી જાગૃતિ અપાવે છે. ભાવાતીત ધ્યાનના પરિણામે મનોશારીરિક ક્રિયાઓ સુધારો, મનોભારમાં ઘટાડો, માનસિક સ્વાસ્થ્ય અને સુખમાં વધારો તેમજ સ્વ આવિષ્કાર જેવો લાભ થાય છે. ધ્યાનમાં કોઈ ચોક્કસ શબ્દ કે મંત્રના સતત અને યોગ્ય ઉચ્ચારણથી મન નીરવ બને છે. ધ્યાન દ્વારા માનવીની શારીરિક અને માનસિક સારાપણાની સ્થિતિનો સુધારો થાય છે, જેથી વ્યક્તિની અસરકારકતા વધે છે. એના પછી જે મનોગત્યાત્મક ઉપચાર પદ્ધતિ કઈ બાબતનો સ્વીકાર કરે છે? તો આ પ્રશ્ન પણ સ્ટાર છે, તૈયાર કરી લેજો, ખાસ અગત્યનું છે. પછી વર્તનો ઉપચાર પ્રક્રિયામાં કયા ઉપચારનો ઉપયોગ કરવામાં આવે છે? એ પણ પ્રશ્ન ઉપર થોડી નજર મારી નાખજો. પછી બોધાત્મક ઉપચારનું મુખ્ય કાર્ય કયું છે? એના પછી જે ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો ભૌતિક પર્યાવરણ આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ, વનસ્પતિ, વન્ય પશુ પક્ષી, પ્રાણીઓ વગેરે કુદરતી ઘટકોનો સમાવેશ થાય છે. ભૌતિક વાતાવરણની અસરો જણાવો. તો ખાસ આપણે જોઈએ તો કે ભૌતિક વાતાવરણમાં જંગલો અને અન્ય ભૌગોલિક સંપત્તિ જેવા ભૌતિક પર્યાવરણનો સમાવેશ થાય છે. શહેરો, રહેઠાણો, બજારો, ઓફિસો, રેલવે, પાકા રસ્તા વગેરે માનવ સર્જિત પર્યાવરણનો પણ ભૌતિક પર્યાવરણમાં સમાવેશ થાય છે. ભૌતિક પર્યાવરણ વ્યક્તિના વર્તન અનેકવિધ અસર કરે છે. ઋતુ, હવામાન, ઉષ્ણતાની ખાસ વિવિધ અસર જોવા મળે છે. અત્યંત ગરમી અને અતિશય ઠંડી, મધ્યમ તાપમાન, ભેજ, ધુમ્મસ, વરસાદી વાતાવરણ વગેરે માનવીની દૈનિક ક્રિયાઓ સામાજિક વર્તન પર અસર જોવા મળે છે. ઠંડા વાતાવરણ કરતાં ગરમ અને ભેજવાળા વાતાવરણમાં રહેનાર વ્યક્તિમાં ઉશ્કેરાટ અને આક્રમકતાનું પ્રમાણ વધુ હોય છે. ઊંચા તાપમાનમાં બેટ્સમેન વધુ દડા ફટકારે છે, જે બેટ્સમેનનું આક્રમક વર્તન દર્શાવે છે. માનવી અને પર્યાવરણ વચ્ચેના સંબંધો ટૂંકમાં જણાવો. તો કે પર્યાવરણીય પ્રદૂષણની માનવના કાર્યો પર વિપરીત અસર થાય છે. ઘોંઘાટવાળા પર્યાવરણમાં કામ કરતા વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિ વધુ વપરાય છે. ઘોંઘાટવાળા પર્યાવરણમાં વ્યક્તિ જલ્દી થાકી જાય છે, તેનો સ્વભાવ ચીડિયો બની જાય છે, વ્યક્તિ પ્રતિક્રિયા અસાધારણ બની જાય છે. એના પછી જોઈએ તો ખાસ પર્યાવરણનું મનોવૈજ્ઞાનિક, કુદરતી અને માનવ સર્જિત ભૌતિક આ વાતાવરણ અને મનોવૈજ્ઞાનિક પ્રક્રિયામાં ગાણિતિક રીતે જીવન અવકાશ રહેલો છે.
પછી છે પર્યાવરણ અને વર્તનની સમજૂતી આપો. તો વર્તન વ્યક્તિના લક્ષણો અને તેના પર્યાવરણના સંયુક્ત પરિણામ છે. વ્યક્તિનું આસપાસનું પર્યાવરણ વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તન પર અસર કરે છે. પર્યાવરણ માનવીની અસર કરે છે અને માનવી પર્યાવરણની અસર પહોંચાડે છે. આધુનિક પર્યાવરણની પરિસ્થિતિઓ વર્તમાન અને ભવિષ્ય માટે અનેક સમસ્યાઓનું સર્જન કરે છે. પછી કર્ટ લેવિનનો જીવન અવકાશનો ખ્યાલ સમજાવો. તો આ પણ ખાસ તૈયાર કરી દેજો, કર્ટ લેવિન વાળો. પછી બ્રોન બેફરે પર્યાવરણ અંગેના અભિગમ ટૂંકમાં સમજાવો, આ પણ તૈયાર કરી દેજો, બરાબર. પછી બ્રોન બેફર દર્શાવેલ શું છે, પર્યાવરણના 5 તંત્રો કયા છે? સુરમા તંત્ર, અનુભવ તંત્ર, બાહ્ય તંત્ર, સાંસ્કૃતિક અને કાળક્રમ તંત્ર છે. એના પછી ઘોઘાટ નું પ્રદૂષણ થવાના કારણો સંક્ષિપ્તમાં લખો. આ તો એકદમ ઈઝી છે, તમને આવડી જ જશે. પછી હવાનું પ્રદૂષણના અસરો સ્પષ્ટ કરો, બરાબર. તો આટલા પ્રશ્નો તમારે સેક્શન સી માટે તૈયાર ખાસ કરી દેવાના છે. 6 થી 7 પ્રશ્નો 100% પૂછાશે.